સુંદર, આજે બહુ આનંદ થયો. આપણે એવું હશે ને તો દર 10-15 દિવસે એકાદ વાર આવું રાખીશું, જેમાં આપણે ચર્ચા કરી શકીએ. આને જ ભગવદ વાર્તા કહેવાય કે અરસપરસ આપણે કરીએ. હવે આજે આટલી બધી ચર્ચા થઈ છે ને, તો ચલો આજે એક ટોપિક, ભલે થોડું મોડું થાય, સત્સંગ આપણે કાલે લઈશું, દેવતાઓની સ્તુતિ વાળું. તો એક વસ્તુ લઈએ કે રસિયા આજે હવે બહુ રૂઢિગત થઈ ગયું છે. જેમ ધાણી વગર હોરી ખેલ સૂકો લાગે કે ધાણી નથી ધરી, એવું એવી રીતે એક વસ્તુ હવે એ રૂઢિગત થઈ ગઈ છે રસિયા. હમણાં જ આપણે આજે શરૂઆત જ જો મહાપ્રભુજીએ ત્યાંથી કરાઈ, એક રસિયું ગઈએ એની રસ ભરી સામગ્રી એ પ્રકારે કરવાની. બરાબર. હવે આ કોણે કીધું છે, કયા બાલકના વચનામૃતમાં છે, ક્યાં, એવું તો હું પૂછવાનું દુસ્સાહસ પણ નહીં કરું. બરાબર, એવું પૂછીશ જ નહીં. કારણ કે હું તમને હવે રશિયાનો ઇતિહાસ કહી રહ્યો છું કે જેને ખબર હોય એને બહુ સારી વસ્તુ છે, પણ ઘણા બધાને આજે એક નવી વસ્તુ જાણવા મળશે. આજથી 150 વર્ષ પણ નહીં થયા હોય એ સમયે એક મથુરામાં બાલક થઈ ગયા. એમનું નામ હતું પુરુષોત્તમજી. શું નામ હતું? જેને લખવું હોય લખજો. આ બહુ સરસ એક પ્રસંગ કહી રહ્યો છું. મથુરા ઘરના બડે મદન મોહનજી ઘરના એક બાલક થઈ ગયા મથુરામાં. હવે આમાંય પ્રશ્ન છે, બોલો ભાવનાબેન. કાલે જ ભૂષણ બાવા પધાર્યા હતા ને, બુક લઈને આવ્યા હતા. એના રસિયા બધા હતા પુરુષોત્તમ બાવાના. એના એ કે અમારા ઘરની જ છે આ બુક ને, પુરુષોત્તમ રાયજીના જ રસિયા છે આ બધા. હા, તો મને આપજો, મારે પણ એ લઈ. એવું નથી, મારી પ્રશ્ન ઈ લઈને અહીંયા પધાર્યા હતા પાછા. કાલે આજે સવારે વિજય થઈ ગયા તો લેતા ગયા હોય ને ભેગી. અચ્છા. કાલે અહીં પધાર્યા હતા, રાતવાસો અહીંયા થયો તો એનો નીચે વાળાની ઘરે રાત રોકાણા. આજે સવાર નીકળી ગયા તો કાલ અમે રસિયા કર્યા ને, તો એની પુરુષોત્તમ ઘરની બુક નામાંથી જ રસિયા કર્યા હતા. અચ્છા, બરાબર. બાકી રસિયા તો ધમાર બેસે એના પછીના ખરેખર મૂળ પરંપરા તો શ્રીજીના પાટોત્સવથી ચાલુ છે. વાંધો નહીં. હા, એની કાલે બુક પધરાઈ આવ્યા હતા ને કર્યા હતા, બહુ કર્યા કાલે. વાંધો નહીં. ચલો આપણે હવે મૂળ, હા, સુંદર. આપણે હવે મૂળ ઇતિહાસમાં ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીએ કે રસિયા આયા ક્યાંથી. બરાબર. તો જેમ મેં કીધું કે આજથી જે માની લો મેક્સિમમ 150 વર્ષ, એનાથી તો વધારે નહીં જ હોય, એટલા બી નહીં હોય. કારણ કે આજથી ત્રીજી કે ચોથી પેઢી ઉપર મથુરા ઘરમાં બડે મદન મોહનજી ઘરમાં એક બાલક થયા, જેમનું નામ છે શ્રી પુરુષોત્તમજી. પુરુષોત્તમજી કરીને બાલક થયા. એ બાલક જે થયા એમને એટલો બધો આગ્રહ હતો વ્રજ યાત્રા કરવાનો. બરાબર. મથુરામાં બિરાજતા બડે મદન મોહનજી ની સેવામાં બહુ નિર્મગ્ન રહેતા, બહુ વિદ્વાન બાલક થયા. તો એમને નિયમ હતો કે વર્ષમાં એટલી બધી વ્રજ યાત્રાઓ કરે, અમુક સંખ્યા બી આવે છે, ભૂલી ગયો છું. તો એમને પોતાના આજીવન જીવનમાં એટલી બધી તો એમને વ્રજ યાત્રા કરી. હું તમને બહુ મજાની વાત કહું. પેલું આપણે બધાને એક પદ ખબર હશે, વ્રજ મેરે મન ભાઈ. આ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હશે અને કર્યું જ હશે. જેની અંદર 12 વન 12 ઉપવન કી લીલા ગાય સુનાઈ, પુરુષોત્તમ પ્રભુ સકલ બન આવા ગમન મિટાઈ. તેમાં જે પુરુષોત્તમ છાપ આવ્યું ને, એ આ પુરુષોત્તમજી, આ જેમની હું વાત કરી રહ્યો છું. એમને વ્રજ યાત્રાના પણ પદો લખ્યા છે. અને એ આ રીતે જ્યારે વ્રજ યાત્રા કરતા, તો ત્યાં એમના જીવનકાળ સુધી એવો ક્રમ હતો કે કીર્તન જ ગવાતા. કોઈ પણ સમયમાં, ધારો કે સુખી 2 જાતની પરિક્રમા, આ બી જે શબ્દ છે ને હમણાંથી ચાલુ થયો છે, લીલી પરિક્રમા અને સુખી પરિક્રમા. બરાબર. આ કોઈ પ્રાચીન શબ્દો નથી કે વર્ષાકાલમાં કરો એટલે લીલી પરિક્રમા ને હોળી ખેલમાં કરો તો સુખી પરિક્રમા. ખબર નહીં આ બધું ક્યાંથી બધું આવ્યું છે ને, એટલે એ તો બધું હું હાથ જ જોડું છું. પણ અત્યારે બધાને સમજ પડે એટલે હું કહી રહ્યો છું કે બહુ જ પરિક્રમાઓ કરતા, અને ત્યાં સુધી તો એવો જ ક્રમ હતો કે ભાઈ કીર્તન જ ગવાતા. બરાબર. હવે ધીમે ધીમે હવે આટલી બધી પરિક્રમા કરતા, હોળી ખેલમાં ને બધામાં એ પોતે વ્રજની પરિક્રમાઓ કરતા, તો હવે ઘણા બધા વૈષ્ણવોને કીર્તનનો અભ્યાસ ન હોય, એ સીધી વસ્તુ છે. અને એ તો વારંવાર અને વ્રજ પેલી પરિક્રમાઓ કરતા, એટલે દરેક વખતે કીર્તનિયાજીઓ જોડે જ હોય
એવું તો શક્ય નથી, કારણ કે એ સમયે એટલા બધા વૈષ્ણવોને કીર્તનનો અભ્યાસ ના પણ હોય, બરાબર. અને મૂળ તો પોતાના મંદિરમાં કીર્તનિયાઓને પણ રાખવા પડે પ્રભુની સેવામાં. એટલે અને પોતે બહુ વિદ્વાન હતા અને પોતે પણ બધા પદોની રચના ને બધું કરતા. એટલે એમના સમયથી એમને એક નવી સ્ફૂર્ણા થઈ અને એમને આ નાના નાના પદ લખવાના ચાલુ કર્યા. હોરી ખેલના ખ્યાલ આદિ બધા, જેને આજે રસિયા કહેવાય છે. મજાની વાત એ હતી કે એ સમયે પણ પુરુષોત્તમજીને પણ એવો આઈડિયા નહીં હોય કે આના વગર તો હોરી ખેલ થશે જ નહીં ધીરે ધીરે પુષ્ટિ માર્ગમાં. એવું એમને પણ નહીં આઈડિયા હોય, કારણ કે એમને તો કેવલ પોતે વ્રજયાત્રાઓ જે કરતા ને નિરંતર, જે વ્રજની બધા સ્થળોની પરિક્રમાઓ જ કરતા, તો વૈષ્ણવોને આ નાના નાના પદો શીખવાડી દીધા. અને આ પદો એટલા સરળ હતા કે વૈષ્ણવોને આવડી પણ ગયા, બરાબર. બધા વૈષ્ણવોને ધીમે ધીમે મુખપાઠ થઈ ગયા અને રાગ પણ એવો રાખ્યો કે વૈષ્ણવો સરળતાથી એને ગાન કરી શકે. આ જે રસિયાનો જે રાગ છે કોઈ શાસ્ત્રીય રાગ નથી, બરાબર. એવું કઈ નથી કે કોઈ રાગ બિભાસ, એમાં આ તાલ લો ને ચોતાલ ને ત્રિતાલ ને એવું બધું તાલ ચરચરી. ઘણાને તો સાંભળીને પેલું બીપી હાઈ થઈ જાય કે આવા તો શબ્દ સાંભળ્યા નથી. એટલે બહુ જ સરળતાથી એવા નાના નાના પદો બે બે તુકના અને એવા રાગમાં એમને ગાયા કે વૈષ્ણવોને સરળતાથી એ યાદ પણ રહી જાય અને સરળતાથી એ ગાઈ શકે. એટલે એમાંય પાછી મજાની વાત હું તમને કહું કે એમના જે પદો હતા, જે અત્યારે કેવલ હોરી ખેલમાં ગવાય છે, એમના સમયમાં તો આખું વર્ષ ગવાતા. જ્યારે જ્યારે વ્રજયાત્રા કરે ને તો બધા વૈષ્ણવો આનંદ કિલ્લોલ થી એ જે પુરુષોત્તમ છાપના જે બધા પદો છે, જેને અત્યારે આપણે રસિયા કહીએ છીએ, એનું ગાન કરતા, બરાબર. અને ધીમે 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 એવી રૂઢી પુષ્ટિ માર્ગમાં થતી ગઈ કે હોરી ખેલ હોય એટલે રસિયાનું ગાન. અને રસિયામાં પણ આ રીતે જે છે એના વગર તો પછી હોરી ખેલ ફીકો થઈ જાય એમ. પણ આ જે છે પ્રાચીન ક્રમ નથી. મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાલકો, હરિરાયજી, આગળ પુરુષોત્તમજી, એના પછી પંચમ ઘરના ભાવના વાળા દ્વારકેશજી, મૂળ પુરુષ જેમને લખ્યું છે, એ બધાના પણ કોઈ પણ ભાવનામાં રસિયાનું વર્ણન એટલે નથી કારણ કે એમના સમયમાં કોઈ રસિયા હતા જ નહીં. રસિયાનો કોઈ એવો ક્રમ હતો પણ નહીં. અને અષ્ટસખાના તમે જુઓ, કોઈ એવા રસિયા મળશે ને. એક સુરદાસ છાપના અમુક જગ્યાએ જોવા મળે છે, પણ સુરદાસ નામના પણ 10 થી વધારે કવિઓ વ્રજમાં થયા. આખું એક લિસ્ટ છે. એકલા આપણા જ માર્ગના સુરદાસજી થયા ને જે મહાપ્રભુજીના સેવક થયા સુરદાસ એવું નથી. ઘણા સમય સુધી સુરદાસજી, જેમ કે સુરદાસ મદન મોહન, એ તો આપણા પુષ્ટિ માર્ગના હતા પણ નહીં. પેલું છગન મગન પ્યારેલાલ કીજીએ કલેવા, એમાં તમે જોશો ને તો નીચે શું આવશે? સુરદાસ મદન મોહન, એવી છાપ આવે છે. તો એ તો આપણા માર્ગના પણ નહોતા, એ તો હરિદાસ સંપ્રદાયના હતા. પણ એમના પદો પણ આપણે ત્યાં ગવાય છે. તો એવા બહુ બધા સુરદાસજીઓ આપણા થયા વ્રજમાં બી. એટલે આ જે સુરદાસ છાપના પણ અમુક જે મળે છે, એ કઈ આપણા મહાપ્રભુજીના સેવક જ સુરદાસજીના છે એ તો શક્ય જ નથી, કારણ કે એ સમયે તો એ હતા જ નહીં. અને તમે સુરદાસજીના છાપનું એક રસ્યું લેશો ને, તો એમાં એવું આવે છે કે વ્રજ છાડ મેવાડ બસયે, યે મેવાડ લગે પ્યારી. એમાં તો દર્શન દેહો નાથ ધજાધારી, બરાબર. એક એ રીતનું છે કે જેમાં શ્રીનાથજી મેવાડમાં વસ્યા એનું વર્ણન છે. હવે સુરદાસજી તો જે લીલામાં પધાર્યા ગુસાઈજીના સમયમાં, ત્યારે તો શ્રીનાથજી તો વ્રજમાં જ બિરાજતા. એના તો કેટલા બધા વર્ષો પછી મેવાડ પધાર્યા છે. એટલે એ જે સુરદાસજીના પણ જે અમુક મળે છે, એ કોઈ અષ્ટસખાના સુરદાસજી નથી. એટલે પાછા ઘણા એવું કે કેમ આમાં સુરદાસ છાપના તો છે પણ એ આ સુરદાસજી નથી. એટલે જે મૂળ ક્રમ જે ચાલુ થયો ને, એ પુરુષોત્તમજી અને એના પછીના સમયથી આ ક્રમ ચાલુ થયો. એટલે આ જે રસિયાનો ક્રમ છે એ છેલ્લા 100 વર્ષમાં પ્રચલિત બન્યો. પણ એટલો બધો ખોટો નથી. પણ એની સાથે જે આ બધું જોડી દેવામાં આવે ને, કે આ રસિયાના ભાવની આ સામગ્રી જે આપણે શરૂઆત મહાપ્રભુજી એટલે જ કરાઈ, આ બધી વિકૃતિ છે. આ બધું આ મૂળ નથી. એ બધી વસ્તુઓ ખોટી છે. એવો કોઈ ભાવ, કોઈ પણ પ્રકારની ભાવના કોઈ પણ પ્રાચીન બાળકોએ પણ બતાવી નથી અને એવી કોઈ ભાવના છે પણ નહીં. હા, તમારે કરવી હોય તો અવશ્ય કરો, એમાં કોઈ ના નથી. પણ એને તમે પછી સિદ્ધાંત ના બનાવવા માંડો કે પછી આ રસ્યું ગઈએ એટલે આ જ સામગ્રી આવવી જોઈએ.
સમજ પડી? જે વસ્તુ છે પ્રણાલિકામાં જ નથી, એટલે એ વસ્તુ એટલા જ માટે આપણે ત્યાં રસિયા જે છે સન્મુખમાં એનું ગાન કરવામાં આવતું નથી. ક્યારે પણ તમે ઠાકોરજીની તમે જે મૂળ જે કીર્તન પ્રણાલિકા હોય ને એની અંદર એ પ્રણાલિકાઓ નહીં જોવા મળે કે આ દિવસે આ રસિયાનું ગાન કરવું, નહીં જોવા મળે. એ જે રસિયા જે છે એ રાજભોગના અનુસરમાં અને પછી શયનના અનુસરમાં જ ગાવામાં આવે છે. એમાં એ મૂળ જે છે શ્રીનાથજીના પાટોત્સવથી ગાવામાં આવે છે. એ જે મૂળમાં અત્યારે પૂનમથી હવે ઘણા જગ્યાઓએ ધમાર બેસે ત્યારથી ગવાય છે, અને આપણે હમણાં સાંભળ્યું હવે તો વસંતથી જ ગાવા લાગે છે. આ એક નવું મારા ધ્યાનમાં આવ્યું કે વસંત પંચમીથી જ કદાચ ગાતા હોય. તો હવે બહુ એમાં કઈ ભગવત નામ લઈ રહ્યા છે ને એટલે હું એમાં કઈ ખોટું પણ નહીં કહું કે ભલે કરતા, પણ જે મૂળ ક્રમ છે એ પાટોત્સવથી પ્રારંભ થાય છે શ્રીનાથજીના, પણ એ સન્મુખનો ક્રમ નથી. એ સમજો, શ્રીનાથજીના કે કોઈ પણ નિધિ સ્વરૂપના સન્મુખ નથી ગાવામાં આવતા, એટલે સામગ્રી જોડે તો કોઈ સંબંધ રહ્યો જ નહીં. કારણ કે જે વસ્તુ સન્મુખમાં થતી જ નથી તો એની ભાવની સામગ્રી કઈ રીતે હોય, મને એ સમજ નથી પડી રહી. પછી ઘણા શૃંગાર જોડે જોડી દે કે આ શૃંગાર કર્યો છે તો આ રસિયો ગાવાનું, ઘણા એવું કે એટલે આ બધું કેવું છે ઉપજ છે આપણા મગજની કે એવા કોઈ એવા બાપા બાપીઓની પછી ઉપજ થઈ જાય છે કે જે મૂળ જે સિદ્ધાંતને અનુરૂપ હોતું નથી. મહાપ્રભુજી ગુસાઈજી કે બધા મૂળ સિદ્ધાંતને અનુરૂપ થાય નહીં. એટલે જસ્ટ એ હતું કે આજે આપણે આ બહુ બધી વસ્તુઓ ચિંતન કરી કે જે ખોટી બી અમુક જે ભ્રમણા હોય કે ભ્રાંતિ હોય તો એનાથી એને આપણે થોડું દૂર કરવાનો પ્રયત્ન કરીએ કે જે આપણને રૂઢિગત થઈ ગઈ છે એમ. એટલે રસિયા ગાવામાં કોઈ પ્રોબ્લેમ, એવું ના સમજશો કે રસિયા ન ગાવા જોઈએ, એવું નથી કહી રહ્યો. કારણ કે પછી તો પેલું ધડની ચરણ જેવું થઈ જાય કે આમાં ગવાય કે નહીં. રસિયા જરૂરથી ગાવા જોઈએ, આનંદ થવો, કારણ કે અત્યારે એમાં બધાને વિશેષ આનંદ આવે છે. તો એનો બી કઈ ખોટું નથી, પણ રસિયાના પણ પાછા બે પ્રકાર હોય છે. એક તો પ્રાચીન બાળકોના અને સિદ્ધાંતને અનુરૂપ રસિયા, અને અમુક તો છે ને બધા તુક્કા જોડકણા, કે એ અમુક તો રસિયામાં પિક્ચરોના રાગ ઉપર બધા એ લખ્યા એટલે પેલા ગાતા હોય. મને તો આમ સાંભળતા દુઃખ થાય કે આ લોકો ધર્મના નામે બધા શું કરી રહ્યા છે. નવા નવા રસિયા બધા બનાવતા જાય ને ગાતા જાય, એટલે થોડું એનું દુઃખ થાય છે, બીજું કશું નથી. રસિયાનું ગાન કરો તો પણ એવા રસિયા ગાઓ કે જેની અંદર જે પ્રાચીન હોય, જેની અંદર જેમ કે પુરુષોત્તમ છાપ છે તો પુરુષોત્તમ છાપ પ્રામાણિક છાપ છે તો એના ગાવા જોઈએ. પછી તો મૂવીના અને કયા કયા બધા એવા એવા બધા ગાય કે જેમાં કોઈ ધંગ ધડાક જોડકણા હોય, એને તો હું જોડકણા જ કહું છું, કે જેમ આપણે પેલા જોડકણા જોડતા હોઈએ ને એવું બધું, કે કોઈ ભાવ ના હોય કશું ના હોય પણ એનું પ્રચલન વધી જાય કારણ કે બધાને ગાવામાં મજા આવે. એટલે થોડું એમાં એક થોડું કે મર્યાદા જે અત્યારે નથી રહેતી એ જે મારા ધ્યાનમાં આવે છે કે મર્યાદા રાખવી જોઈએ કે ભાઈ કયા રસિયા આપણે લઈ રહ્યા છીએ. બરાબર, એટલે બે જાતના હોય છે, એક તો પ્રાચીન અને બીજું અર્વાચીન આધુનિક, કે જે જોડકણા એમ, જેમાં કોઈ સ્વર તાલ લય અને કોઈ પણ જાતનું, અને પાછા ગુજરાતીમાં અમુક તો હોય છે એટલે ભાષા આદિનું પણ જેને જ્ઞાન નથી તો એ બધાને અવોઈડ કરવું જોઈએ. ઇતિ મે મતિ, આ મારી મતિ છે. પછી તો જેનો જેવો ભાવ ને જેનો જેવો રસ નો વિષય છે, પણ આ રીતે છે. બરાબર, આમાં હવે કોઈને કઈ પ્રશ્ન, કઈ બી ચર્ચા આમાં બધાને થશે કે હમણાં રોજ 12 વગાડે ને સુબોધજી માં જોડાયા પહેલા બધા 10 વાગે કે સુતા હતા, અત્યારે અમારા રોજ 12 વગાડી દે છે. એવું નથી થતું ને? ના ના, બધા 12 વાગ્યા લગીને જાગવા વાળા છે. ના ના, એવું નથી થતું. હા, વાંધો નહીં. અને આનંદ આવે છે, ટાઈમ નો કોઈ નથી. પુરુષોત્તમજી નો એક રસિયો કર્યો હતો અત્યારે એમાંથી ને શું? પુરુષોત્તમજી ને રસિયાની બુક હોય તેમાંથી એક કર્યો હતો અત્યારે. અત્યારે સમય નથી ને, અને અત્યારે મેં ના કીધું પાછું એ જ વસ્તુ આવી કે હજી તમારે બેસી નથી અને મારા કાલથી ચાલુ થશે. પ્રારંભ થાય છે, એટલે આવું જ છે.
આપણે જો સુરતના પાટોત્સવે રવિવાર છે, એ દિવસે આપણે બધા ભેગા મળીને વસંત ધમાર અને રસિયા લેવાના છીએ. અને એ જ રીતે જયારે વધાઈના દિવસો પણ આવશે ને, મહાપ્રભુજીની વધાઈ, ગોસાઈજીની વધાઈ, તો એમાં પણ આપણે એક એક દિવસ એવો રાખીશું જેમાં બધા ભેગા મળીને એ ઉત્સવોની વધાઈ લઈશું, જન્માષ્ટમી આદિ. તો આપણે ધીરે ધીરે કીર્તનો પણ કરવાના જ છીએ. તો થશે, બધું જ પ્રભુ કરાવશે. તો ક્યારેક આપણે શૃંગાર બી સમજીશું, બધાને મોટા રૂમાલા, મુકુટ, કિરીટના પણ એ પ્રકારના ખબર હોય. તો ધીમે ધીમે આપણે, મારો એવો જ વિચાર છે કે જયારે જયારે વચ્ચે વચ્ચે કોઈ એક આખો દિવસ આપણે શૃંગારનો રાખીએ, કે જેમાં શૃંગારનું સામાન્ય બેઝિક હો, પછી બહુ ડીપમાં નહીં જવાનું. પાછા અમુક મહાનુભાવ હોય જે એકદમ બેઝિક, એટલે જેને આપણે સાવ ના ખબર એટલી ખબર પડવા માંડે કે આને ફેટો કહેવાય, આને દુમાલો કહેવાય, આને કિરીટ કહેવાય, આને મુગટ કહેવાય, બરાબર. એવું બધું પણ એક બધું વિચાર છે. એટલે જેમ જેમ પ્રભુ કરાવશે એમ કરીશું, બરાબર. કોઈ વખત સામગ્રીનો પણ કોઈને વિશેષ હોય તો એક દિવસ રાબતનો રાખીશું, કીર્તનનું બી રાખીશું. તો સેવામાં પણ આપણે એ પ્રકારે આગળ વધતા રહીએ. તો શ્રીનાથજીના પાટોત્સવે આપણે ભેગા થઈને રાત્રે ધમાર, વસંત ધમાર અને રસિયા, એ 3 લેવાના જ છે. ચલો, હવે કોને કોને જેના હેન્ડ રેસ છે આટલા બધા? દીપાલી બેન છે, રેખાબેન, યોગેશભાઈ. એ પહેલાના છે કે અત્યારે કોઈ પ્રશ્ન છે? રશિયાનો ક્રમ મારો તો પેલાનો જ છે, પણ એને કેવી રીતે પાછો લેવો એ મને આઈડિયા નથી, એટલા માટે. રશિયાનો ક્રમ બહુ ઓછો હોય છે જયભાઈ. જૂના પ્રાચીન વૈષ્ણવનો મને અનુભવ છે, એટલે તમને કહી શકું કે અમારા વડીલો એવું કહેતા હતા કે રશિયાનો ક્રમ રસ માટે છે, રસથી ભરપૂર છે. અને એમાં એ છે એટલે આપણે બહુ, પણ અત્યારે લોકભોગે સંગીત થઈ ગયું છે ને, એ ખોટું થઈ ગયું, એ ખોટું થઈ ગયું છે. એનો ક્રમ જ બહુ ઓછો છે. અને પુરુષો ગાતા હતા. અત્યારે તો બધા રસાત્મક રસિયા કન્યા પ્રભુના અમારે ગોકુળ નદીમાં આવે ને આવે, પણ એમાં અમુક જ લેતા હતા. હવે લોકોને કહેવાય નહીં, અને બધા એકદમ ઊભા થઈ જાય છે. એકચ્યુઅલી એ પ્રાચીન પ્રણાલિકાથી વિરુદ્ધ છે. પ્રાચીન પ્રણાલિકાથી વિરુદ્ધ છે. પ્રવૃત્તિ બનાવી દીધી છે આપણા માર્ગમાં. એ આ વસ્તુ કે એટલે હવે એક મિનિટ સાંભળો, હું જયભાઈ, પહેલા શું હતું કે ઠાકોરજી ઠાડા હોય, આરતી નિરાજન થઈ ગયા પછી રસિયા પુરુષો કે જૂના વૈષ્ણવ ગાય, અને 2 કે 3 અને બધા આજુબાજુ ઝીલે. એ જૂનો ક્રમ હતો. હવે અત્યારે તો આખું એક પેલું શું કહેવાય કે નવટંકી જેવું કરી નાખ્યું છે. અને હકીકત મને લાગે છે હવે આપણાથી કહેવાય પણ નહીં. ઠાકોરજીને લગભગ તો કહી શકતા હતા કે તું કાળો ને તું ધોળો. હવે તમે કયા એવા છો કે તમે કાળો ને ધોળો ગાળો કરી શકો? એટલે એટલે હવે શું છે કે લોકભોગે સંગીત કરી કાઢ્યું છે ને, એ બહુ ખોટું થયું છે. રસની ભરપૂર થી રસિયા કહેવાય. અને એને હંમેશા એની મર્યાદાઓમાં પહેલા ગવાતું હતું. અત્યારે શ્રીનાથજીમાં અમુક જ બાળકો જે હોય મર્યાદામાં જ ગવાય છે. અને અત્યારે જે થઈ રહ્યું છે ને, એ બિલકુલ માર્ગથી વિરુદ્ધ થઈ ગયું. કોઈ પુરુષ બની જાય અને પછી બધાની સામે નાચે, અને બધા જે કુદમ કુદ કરે ને, એટલે મૂળ તો શું હતું કે યહ માર્ગ તાપ કલેશ કો હે, હાસી ખેલ કો નહીં. હા, એ માર્ગને આપણે અત્યારે નોટંકી બની ગયો. જે તમારો શબ્દ છે ને, બહુ સાચો છે, અને ખરેખર દુઃખદ વસ્તુ છે. આ વસ્તુ દુઃખદ છે. અને બહેનો તો જાણે એમ જ કે ભાઈ મેં તો સપનામાં આવ્યો ને ગુલાલ છાંટ્યો, પણ ભાઈ સપનું તને આવ્યું હતું, પણ રોજ એક જ રસીઓ ગાવાનું, પણ એ શું છે? પણ ભાવ કરવામાં ભાઈ અમુક વખતે તો જે રસાત્મક રસિયા છે ને, એનું આખું છે ને ખોટી રીતે આપણે ચલણ થઈ ગયું છે. એટલે એમાં જ કહું છું ને કે જો સૌથી વધારે વિકૃતિ છે ને, તો આજ 40 દિવસોમાં કે ખીલનામાં બહુ પહેલા મેં સંક્ષિપ્ત રીતે હું બોલ્યો હતો, કારણ કે આપણે ત્યારે આટલો પરિચય નહોતો. પણ જે પહેલાના જોડાયેલા છે ને, એને મેં આ વસ્તુ યાદ હશે કે સૌથી વધારે વિકૃતિ જો આવી હોય ને પુષ્ટિ માર્ગમાં, તો આ જ 40 દિવસોમાં ખેલના નામે, રસ્યના નામે, અને બહુ
એમાં હવે પડવું જ નથી, મારાથી શબ્દો તો નીકળશે નહીં મારી એમાંથી, પણ મૂળ સિદ્ધાંત થી તો બહુ વિરુદ્ધ. અને બધું વિચલિત થઈ ગયા. હા, કીર્તનોમાં જે રસ હતો ને, કીર્તનનો રસ જે હતો એ કીર્તન રસ રશિયામાં ઢળવા ગયો. એ ઢળે પહેલા મારા હોય જૂના વૈષ્ણવ હોય, પણ હવે એ લોકો કીર્તન રસ છે ને કીર્તન બાજુ મૂકી દે છે અને પછી પેલી બાજુ રશિયા લઈ જાય છે. એ વસ્તુ બહુ ખોટી છે, બહુ ખોટી છે, ખોટી છે. હવે આનું સમાધાન હું તમને કહું છું. આમાં આપણો જીવ બળે, પણ આનું સમાધાન જે મહાપ્રભુજીના કૃપાથી મને પ્રાપ્ત થયું છે ને હૃદયમાં, આનું કોઈ પ્રમાણ નથી. જો સિંહ હોય ને એ હંમેશા એકલો હોય, અને બીજી બધા હોય ને ભેડ ચાલે. હું શબ્દ નહીં વાપરું, તો પુષ્ટિજીવો હોય ને બહુ ઓછા હોય, જેને ખરેખર જે વિરહમાં મગ્ન હોય, તો જે ખરેખર સિદ્ધાંતને અનુરૂપ હોય ને એવા કોઈ રેર કેસમાં હોય. અને જ્યાં ટોળા હોય ને ત્યાં સમજવું એવું કે પ્રવાહી મર્યાદિત વિશેષ રૂપે હોય. અને અત્યારે એ જ વસ્તુ થઈ રહી છે. બાકી એક છે ને વિડીયો, હું કોઈનું પણ ખંડન આદિ નથી કરતો, સૌથી વધારે વ્યૂઝ શેમાં આવે કે વિઠ્ઠલનાથજીની મંદિરની બહાર કોઈ પુરુષો લેડીઝનો વેશ ધારણ કરીને આમ નાચતા હોય, તો એમાં સૌથી વધારે લોકો લાઈક કરે. સમજી જ નથી રહ્યા કે ઠાકોરજીનો સુખ શું, ઠાકોરજીના સેવામાં ઠાકોરના તો દ્વારો બંધ છે. અને જો તમે કેવલ ઠાકોરજી માટે કરી રહ્યા છો, તો તમારે ચારે બાજુ ની જરૂર રહેતી નથી. ક્યાં તો તમે જગતને પ્રસન્ન કરો, ક્યાં તો જગદીશને પ્રસન્ન, બંને સાથે તમે ન કરી શકો. પણ આજનો યુગ છે ને ઇન્સ્ટા ભક્તનો યુગ છે. હું બધાને ઇન્સ્ટા ભક્ત કહું છું. એક શબ્દ એવો મારો આવ્યો છે કે જે લોકો પોતાની સેવામાં કે પોતે ધારો કે વસંતનો કળશ બહુ સુંદર સિદ્ધ કરે, અને પછી ઠાકોરજી જુઓ એનાથી એમને સંતોષ નથી થતો. એમને જ્યાં સુધી ઇન્સ્ટાની સ્ટોરી પર મૂકીને એના લાઇક્સ ના મળે ને ત્યાં સુધી એમને મારું કંઈક બાકી રહી જાય છે. કારણ કે ઠાકોરજી દ્રષ્ટિમાં ઠાકોરજી તો કરવાના જ છે, પણ નવું આ મસ્ત કર્મ સિદ્ધ કર્યું હોય, હિંડોળો સજાયો હોય, ઠાકોરજી ઝૂલી લે, બરાબર, એનાથી સંતોષ ના થાય કે એ તો એમાં શું. પણ જયારે બધા વાહ વાહ કરે, લાઇક્સ આવે, એના ઉપર કમેન્ટ્સ કરે કે વાહ વાહ વાહ, તો આ અત્યારનો જમાનો છે ને ઇન્સ્ટા ભક્તોનો જમાનો છે. બરાબર, એ કૃષ્ણ ભક્ત નથી, એ બધા ઇન્સ્ટા ભક્ત છે. કે ઇન્સ્ટા ભક્ત સોશિયલ મીડિયાના ભક્તો છે. એટલે કૃષ્ણ ભક્તિ જોડે એ લોકોને દૂર દૂર સુધી કે મહાપ્રભુજીના મૂળ સિદ્ધાંતથી દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. એટલે હજી, અને આમાં જુઓ એમનો પણ વાંક નથી, સમય એવો છે. આમાં કોઈ પણ પ્રકારની અત્યારની જનરેશન જ એવી છે, એટલે એમાં એમનો પણ વાંક નથી. પણ કાળનો પ્રભાવ છે, સમયનો પ્રભાવ છે. બરાબર, જે પ્રાચીનતા જે હતી અને અત્યારની જે અર્વાચીનતા છે, તો એમાં તો આમે જનરેશન ગેપ જે કહેવાય ને, અત્યારે હું તો કહું એ બાને પણ ભગવત સેવા કરી રહ્યા છે ને, લોકોને બતાવવા માટે પણ જો પોતાના ઠાકોરજીનું એક વસ્તુ કરતા હોય ને, તોય હું તો અત્યારે એને ધન્યતા માનું છું. કારણ કે જો એને એવું થાય કે હવે ઇન્સ્ટાગ્રામ પર ફોટા નહીં મૂકું, તો એ પોતાના ઠાકોરજીની કદાચ સેવા કરવાનું બંધ કરી દે. કારણ કે હવે ફોટા પાડીને મૂકવાના નથી, એવો સિદ્ધાંત જો ખબર પડી જાય, તો એ બાને એ ઠાકોરજીની સેવા તો કરે છે. એટલે હું અત્યારે એનાથી સંતોષ માની રહ્યો છું કે હવે પ્રભુની એવી ઈચ્છા હશે. બરાબર, બાકી આ જે કળશ આદિનો ભાવ તો કેટલો ગુપ્ત અને રસાત્મક છે. પૂછે ગળુવા જો બને રસ, એના ભાવ તો પ્રગટ પણ ન કરી શકાય. તો એના તો અવૈષ્ણવને દર્શન પણ કેમ ના કરાવાય. મારો જે રીતે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે હું કહી રહ્યો છું કે કળશ આદિના ભાવ બહુ ગૂઢ છે. બરાબર, એને તો અવૈષ્ણવની દ્રષ્ટિ પણ ના પડવી જોઈએ. પણ હવે તો જમાનો જ બધો એવો છે કે ઠાકોરજીની પીછવાઈ બહુ સુંદર રીતે કરતા હોય, કળા બહુ સુંદર હોય છે. હું એની અત્યારના છોકરાઓમાં, અત્યારની જનરેશનમાં કે પ્રાચીન, અત્યારે ધારો કે હું પીછવાઈ એટલી સરસ નથી ચિતરી શકતો, પણ આખો મંડપ કરે, આખું કરે, ઠાકોરજીને ધરે, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ એનું જે પ્રદર્શન ચાલુ થઈ જાય ને, એનું જે છે ને પ્રોબ્લેમ ત્યાંથી આવે છે. પણ એનું સમાધાન પછી એક જ રહે છે કે એ બાને ભગવત સેવા તો કરી રહ્યો છે, એટલે આપણે એમાં સંતોષ માનવો પડે. ને બીજી વસ્તુ, જો સિંહના વાડા ના હોય, સિંહ જંગલમાં ફરતો હોય, એટલે જે સિદ્ધાંતને અનુરૂપ અને જે તાપ ક્લેશને અનુરૂપ બહુ ઓછા હોય, એટલે એટલે હવે સમયના આધીન છે બધું.
એમાં વાત ચલો આજે હજી કોઈને કઈ છે પ્રશ્ન હજી હોય તો મને તો વાંધો નથી, પણ પછી કોઈ ગાળો મને ના બોલવું, છેલ્લા દિવસો આયા છે. સિંહ ને ટોળા નથી હોતા. ચલો હજી દીપાલી બેન નો કઈક હતું, મને ખ્યાલ છે એમના પ્રશ્ન સુંદર હોય છે, કહી દો. એવું કશું નથી. આ તો મને થોડુંક એક મેં સાંભળ્યું હતું કે આ રશિયાનો ભાવ કે એમાં મેં એવું કીધું હતું એક બાળકે કે જ્યારે ગિરધરજી એ પધરાય ને આ શ્રીનાથજીના પાટોત્સવ પર ઠાકોરજીને સદગરામાં ગિરધરજીએ જ્યારે પધરાવ્યા ત્યારે કે તે વખતે કીર્તનિયા હતા નહીં, એટલે એવું કીધું કે એ વખતે ઠાકોરજીને રીઝાવવા માટે એમને બહાર જવાનું મન ના થાય ને, એટલે એમને ત્યાંના લોક કલાકારોને ઠાકોરજીને ટેરો કરી અને ત્યાં રસિયા ગાન કરાવડાવ્યું હતું, એટલા માટે ત્યારથી શરૂ થાય છે રસિયા. સ્વાંગ એ સમયે ગિરધરજીએ સ્વાંગ કરાય, રસિયા નહીં સ્વાંગ. આપણે ત્યાં હોળી ખેલમાં સ્વાંગ થાય કે બધા અલગ અલગ કુંજ એકાદશી થી કે છે ને કે કોઈ ગણપતિ બને, કોઈ મહાદેવજી બને, કોઈ ઋષિ બને, કોઈ એ સ્વાંગ બને, નહીં સ્વાંગ નો ક્રમ ગિરધરજી. હા, એટલે એમને એવું કીધું કે આ બંને વસ્તુ એટલા માટે પાટોત્સવ થી શરૂ થાય છે, એટલે કે રસિયા ટેરામાં સન્મુખમાં નથી લેવાતા. રસિયા હતા જ નહીં, એ તો ક્યાંથી આવું સપનામાં ગિરધરજીને ખબર ના હોય કે આવું થશે, આવું ક્યાંય વર્ણન આવતું નથી. સ્વાંગનું વર્ણન આવે છે કે સ્વાંગ કરાયા, પણ એ સમયે રસિયા ગવડાયા એ આ જોડી દેવામાં પાછળથી પોતાનું જોડ્યું, જેને પણ હું કઈ નથી કહ્યું, પણ એક વાત ખોટી છે. રસિયાનો ક્રમ તો પુરુષોત્તમ જેથી જ પ્રારંભ થયો, સ્પષ્ટ વર્ણન આવે છે, એટલે ઇતિહાસને મરોડવાનો કોઈ મતલબ જ નથી. હા હા, એટલે જ મને ડાઉટ ગયો, તમે આ વસ્તુ કીધી ને એટલે મેં કહું આ વસ્તુ પૂછી જવું કે આવું. સારું થયું કીધું, જો આજે આપણાથી બધું ક્લિયર થાય, અને આ જ બધી વસ્તુ પછી આપણે શું થાય ભ્રમણામાં ફેલાય કે આ તો ગિરધરજીના સમયનું છે, જે ખરેખર હોય બી નહીં. બરાબર, એટલે આ જ રીતે પછી ખોટી વસ્તુનો પ્રચાર વહેલો થાય, એમ જલ્દી થાય, પણ એવું છે નહીં એમ. સ્વાંગનું ક્રમ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. રશિયામાં લચેરામની છાપ આવે છે, જેઓ સુરદાસજીના અનુયાયી હતા. તો આપ 150 વર્ષનું કહો છો, તો સુરદાસજી તો 500 વર્ષ પહેલા થઈ ગયા. કીર્તનના બુકમાં અષ્ટછાપ જે કીર્તનકારો એટલે સુરદાસજી, પરમાનંદદાસજી, એ દરેકના 8 અનુયાયીના નામ બતાવ્યા છે. અચ્છા, સમજી ગયો. હા, મેં તમારું મ્યુટ કર્યું કારણ કે મને પછી ઇકો પડે છે. તો જો હું સમજી ગયો, દરેકના 8 એ અનુયાયીઓ નથી, એના ભાવ જેનામાં આવે છે એ બતાયા. હવે જો કૃષ્ણ જીવન લચ્છીરામના પણ જે અમુક રસિયા મળે છે, એ મૂળમાં તો પદ જ છે બધા, એ રસિયાના ભાવથી એ સમયે લખાયા નથી. એ પદોને પછી રસિયા તરીકે ગવાય છે, એ વસ્તુ અલગ છે. જેમ કે હું તમને કહું કે શ્રી ગિરધરલાલ કી બાની ઉપર આજ સખી ત્રણ તૂટેરી, બરાબર, આ એક પદ છે. હવે તમે એને રસિયાના રાગમાં પણ ગઈ શકો, એટલે કે એ રસ્યો ના થઈ જાય કે એ સમયે આ રસિયા રાગમાં ગવાયું હશે. રાગનો હા, એક મિનિટ. તો આપણે ધારો કે બધા રસિયા કયા રાગમાં ગાય છે, મને કોઈ ગઈને બતાવો તો હું એક કહું. કયા રાગમાં ગાવ છો બધા રસિયા? હા, વસંત. જેમ કે જો એક કહું કે દર્શન દે નિકસી અટા મેટે દર્શન દે, બરાબર. તો શ્રી ગિરધર લાલ કી બાનિક ઉપર આજ સખી ત્રણ તૂટેરી, આજ સખી ત્રણ તૂટેરી શ્રી ગિરધર. તો શું આ રસિયા થઈ ગયું? એવું આપણે કહીએ કે આ કૃષ્ણદાસજીએ રસિયામાં ગાયું હશે. એ જે રાગમાં પછી કન્વર્ટ કરી દીધા, એટલા માટે એ જે પદ છે એ તો પદમાં જ લખાયા હતા, પછી રસિયાના રાગમાં એ ગાવાનો અમુક પદોનો ત્યાં પ્રારંભ થયો પાછળથી. એટલે એવું નથી કે એ સમયે રસિયાના રાગમાં એ ગવાયું છે. ખ્યાલ આવ્યો?
એ ક્રમ છે. જેમ કે પુરુષોત્તમજી એ પણ બધા કઈ આ જ રાગમાં નથી ગાયા, બધા એમને તો અમુક શાસ્ત્રીય રાગમાં પણ ગાયા છે, પણ એમના હોરી ખેલના જે પદો છે એ પાછળ આપણે રસિયાના રાગમાં ગાવાનો પ્રારંભ થઈ ગયો, એટલે રાગ ભેદ થઈ ગયો છે. ભાઈ આમાં આપણે આ 40 દિવસ સખ્ય ભાવ તો પછી કયા સંબંધ થી કયા રેફરન્સ થી લેવું આપણે સેવામાં? રશિયાથી સખ્ય ભાવ કેવી રીતે તો પછી આપણે રેફરન્સ લેવું? એટલે રેફરન્સ સંબંધ એટલે મીન્સ આપણે આ 40 દિવસ જેમ કહીએ કે આપણે બાકી તો આપણે દાસ બનીને જ રહેવાનું છે, સેવક બનીને જ રહેવાનું છે, તો આમાં સખ્ય ભાવનું જે આપણે છૂટ મૂકી છે તો એ કઈ રીતે, એનો કઈ રીતનું આપણે રેફરન્સ ગણાય રસિયા તરીકે? સમજી ગયો. જો આપણે 40 દિવસ ઠાકોરજીને ગાલ ઉપર ગુલાલ લગાવીએ છે, બરાબર. ઠાકોરજી સ્વયં ભગવદ સ્વરૂપ છે, એટલે પેલું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, છતાં પણ પ્રભુને ગારીના કીર્તન કરીએ છે કે તેરે દ્વે બાપ દ્વે મહતારી, બરાબર. તો એનાથી તો મોટી કોઈ ગાળ હોઈ જ ન શકે, બરાબર. ઘણા બધા ગારીના કીર્તન સુરદાસજી, પરમાનંદદાસજી આદિના ગારીનો તો આખો અલગ મનોરથ પણ થાય છે ઘણા ઘરોમાં, કે જેમાં આખો દિવસ ગારીના જ કીર્તન આવે, મંગલાથી લઈને સેન સુધી. તો એ એટલા માટે જ થઈ શકે કારણ કે આ 40 દિવસ સખ્ય ભક્તિના દિવસો છે, અને જે ધમાર આદિ જે છે પ્રભુની સાથે ખેલ કરવો, જે પિચકારી આદિથી ખેલાવો કે પ્રભુના ગાલ ઉપર ગુલાલ આદિ લગાવવું, એ સખ્ય ભક્તિ છે. બાકી જ્યારે આપણે બીજા દિવસો હોય તો આપણી એટલી એ હેસિયત નથી કે પ્રભુના ગાલ ઉપર કઈ આપણે કરી શકીએ કે માંડી શકીએ. પ્રભુના વસ્ત્ર ઉપર આપણે ખેલ કરાવીએ છીએ, પ્રભુના આખા જેટલા પણ સાજ છે એ સાજ પણ સ્વરૂપાત્મક છે, તો એના ઉપર ખેલ કરાવીએ છીએ, કારણ કે આપણને આ 40 દિવસ શ્રી મહાપ્રભુજીએ સખ્ય ભક્તિનો અધિકાર આપ્યો છે, એટલે આ જે આપણે ખેલ કરાવીએ છીએ ને એ સખ્ય ભક્તિનો પ્રકાર છે. નહીં કે કેવલ રસિયાનું ગાન કરવું એ એકલો સખ્ય ભક્તિનો પ્રકાર નથી. આપણે પ્રભુના જે ગાલ ઉપર કે જે પ્રભુના શ્રી અંગ ઉપર જે ખેલ કરાવીએ, આખા સાજ ઉપર ખેલ કરાવીએ, અને ગારી આદિના જે કીર્તનો જે લઈએ, ધમાર આદિ જે લઈએ, એ પણ સખ્ય ભક્તિનો જ ક્રમ છે, અને એટલે જ લઈ શકીએ છીએ કારણ કે આ 40 દિવસ સખ્ય ભક્તિના છે. ખ્યાલ, નહીતર બાકીના દિવસોમાં આપણે આ વસ્તુ કરી શકતા નથી, એવો કોઈ ક્રમ એ બીજા દિવસોમાં રહેતો નથી. એ ભાવથી આ સખ્ય ભક્તિ. એક મિનિટ હું એવું કહેવા માંગુ છું કે એકચ્યુઅલી આપણે સખ્ય ભાવને આ 40 દિવસનો જે આપણને આ અધિકાર આપવામાં આવ્યો છે, એકચ્યુઅલી એની અંદર આપણે તો ઠાકોરજી ખેલાઈ શકતા જ નથી, પણ આપણે જે યુગલ સ્વરૂપ આપણે જે સ્વામીજીઓ છે એમને વિનંતી કરી આપણા હૃદયમાં પધરાઈ અને પછી એ ખેલાવે ને આપણે તો ખાલી હાથ જ લગાવવાનો હોય છે. એકચ્યુઅલી એવું છે, આપણે ઠાકોરજી ખેલાઈ શકો ને આપણે કોઈ અધિકાર નથી, એટલી આપણે એ છે જ નહીં, પણ આપણે ભાવ કર્યો છે કે એ મહાપ્રભુજીની આડીથી, મહાપ્રભુજીની કાનીથી જે છે એ આપણે પ્રભુને એ ભાવ કરાવી રહ્યા છીએ. એ બી સાચી વસ્તુ છે, એમાં બી કઈ ખોટું નથી, અને એ ઉત્તમ પ્રકાર છે. પણ એ તમે સખ્ય ભક્તિમાં પણ દીનતા ભાવ લાયા, એ બી સારી વસ્તુ છે. પણ કદાચ કોઈનામાં ન હોય, ડાયરેક્ટ સખ્ય ભક્તિ પણ હોય, માની લો, તો પણ ખોટું નથી, કારણ કે આ 40 દિવસ એ અધિકાર મળ્યો છે પ્રભુની સાથે, કે મુરલી મુકુટ છીની લે, સખી ભેખનો શૃંગાર થાય, તો એ બધું જે છે એ બધું એ સખ્ય ભક્તિના કારણે શક્ય થઈ શકે એમ. સુંદર. ચલો, આજે ઘણું બધું સરસ આજે ચિંતન થયું. હજી યોગેશભાઈને કઈ છે? હજી હો, મને કોઈ વાંધો નથી, મને, અને જેને મોડું થતું હોય પ્લીઝ લેફ્ટ થજો, કદાચ એવું ના રાખતા, વિડીયો રેકોર્ડિંગમાં જોઈ લેજો, વાંધો નથી. હા જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ જે સુબોધિનીજી નું પાન કરાવો છો, એ આપણે ઘરે એ વસાવી હોય તો કઈ રીતે પ્રાપ્ત થાય?
જો શ્યામુ બાવાની વેબસાઇટ છે ને એમાં પણ ઓનલાઈન પીડીએફ છે કદાચ, અને ક્યાંક ક્યાંક એ મળે પણ છે જો તમારે પેલું પુસ્તક જે રીતે બી જોઈતી હોય. મને એડ્રેસ બહુ ખબર નથી પણ શોધશો તો મળી જશે. તો ઘણા બધા પ્રકાશન હોય છે, એમાં અલગ અલગ પ્રકાશનની મળે છે. તો જે જે રીતે તમે મંગાવી શકો, મને કદાચ હાલોલમાં મળે છે, પછી બીજે બી એક જગ્યાએ મેં ક્યાં સાંભળ્યું હતું ત્યાં પણ ક્યાંકથી પ્રકાશિત થઈ છે. તો કદાચ કોઈ વૈષ્ણવ દ્વારા જો તમને એડ્રેસ મળે તો તમે મંગાવી શકો છો. મને મળશે તો હું એડ્રેસ આપી દઈશ. હા, હાલોલમાં મળે છે. એ તો મેં સાંભળ્યું જ છે. હા બોલો ગોપાલ. જય શ્રી કૃષ્ણ. સુબોધજી ગ્રંથ છે માંડવી મળી જશે. હા માંડવી, હા જુઓ માંડવી, હાલોલ અને માંડવી, હા એ બે જગ્યા જ્યાં બિરાજે છે ત્યાં. અને ઓનલાઈન બી કદાચ મળી જાય, શોધશો પીડીએફ. પણ મળી જશે. ચલો આજના માટે આટલું બહુ છે. હવે આપણે આશ્રયનો પદ લઈએ.